સતત ત્રીજા દિવસે વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે દબાણો હટાવવાની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે। આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો। આજની વાત કરીએ તો આજે ચાર દરવાજા વિસ્તારની આસપાસના જેટલા પણ સંવેદનશીલ એરિયા છે ત્યાં જે વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ છે તે ત્રાટકી છે અને જે દબાણો છે તે દૂર કરવામાં આવી રહ્યા છે। ઉલ્લેખનીય બાબત છે કે છેલ્લા 2 દિવસથી વડોદરા શહેરમાં દબાણો હટાવવાની કામગીરી ચાલી રહી છે। ત્યારે જે દબાણકર્તાઓ છે એટલે કે લારી ધારકો છે તેમના દ્વારા દબાણ શાખાની ટીમથી પોતાની લારી બચાવવા માટે જે ગલી કૂચી હોય છે ત્યાં છુપાવી દેવામાં આવી હતી, પરંતુ જે ડીસીપી કક્ષાના અધિકારી છે તેમની નિગરાની હેઠળ આખી કાર્યવાહી કરવામાં આવી રહી છે। સંવેદનશીલ વિસ્તારની તમામ જે ગલીઓ છે એ ગલીઓમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને ગલીઓમાં જો લારી ગલ્લા છુપાવેલા હોય તો તે લારી ગલ્લા જે છે તે બહાર કાઢવામાં આવી રહ્યા છે અને વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ જે તમામ દબાણો છે તે જપ્ત જે છે તે કરવામાં આવી રહ્યા છે। ઉલ્લેખનીય બાબત છે કે ગઈકાલે જે કુંભારવાડા પોલીસ છે તેમના દ્વારા જે દબાણ શાખાની ટીમ છે તેમને અડધો પોણો કલાક સુધી રાહ જોડવામાં આવી હતી। સંકલનનો અભાવ જે છે તે જોવા મળ્યો હતો, ત્યારે આજે ડીસીપી કક્ષાના અધિકારી જે છે તેમને સમગ્ર મોરચો જે છે તે સંભાળ્યો છે અને ત્યારબાદ આખી જે કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે। એટલે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ જ રીતે તમામ જે વિસ્તારો છે ત્યાં દબાણ હટાવવાની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે અને જે દબાણકર્તાઓ છે તેમની અંદર પાલિકાની કાર્યવાહીને લઈને ફફડાટ જોવા મળી રહ્યો છે। હાલમાં કોર્પોરેશનની ટીમ દ્વારા દબાણ હટાવવાની કામગીરી ચાલુ રહી છે, જેમાં મોટી સંખ્યામાં પોલીસનો બંદોબસ્ત છે, કોર્પોરેશનની ટીમ્સ પણ હાજર છે અને જે પણ અનધિકૃત દબાણો થયેલા છે લારી ગલ્લાવાળાઓ દ્વારા કે સામાજિક તત્વો દ્વારા, તો એ તમામ હટાવવાની કામગીરી હાલમાં એગ્રેસિવ ધોરણે ચાલી રહી છે। હાલમાં અત્યારે ઝોન 3 વિસ્તારમાં જોઈએ તો દૂધવાડા મોહલ્લા અને એના ઇન્ટિરિયર જે વિસ્તારો છે ત્યાં કામગીરી સામાન્ય દિવસોમાં રસ્તા પર દબાણો હોય છે, આજે ગલી કૂચીમાં જે લારીઓ છુપાવી દેવામાં આવી છે, મુશ્કેલી પડી રહી છે કારણ કે ગલી કૂચીમાં જવું તપાસ કરવી લોકો જ્યારે પણ આવી રીતના કોર્પોરેશનની ટીમ દ્વારા પોલીસ અને બંદોબસ્ત સાથે દબાણની કામગીરી કરવામાં આવતી હોય ત્યારે રોડ પરના દબાણો હટાવી દેવામાં આવતા હોય છે, પરંતુ આ પ્રકારના જે તત્વો હોય છે એના દ્વારા એમની જે રાત્રે ચાલતી લારીઓ હોય છે એ છુપાવી દેવામાં આવે છે એમના ઘર। પણ આજે તમામ અંદરથી પણ જે પણ રાતના ટાઈમે અડચણરૂપ થાય છે એ તમામ પ્રકારની લારીઓ જે અનધિકૃત રીતે ચાલે છે એને કોર્પોરેશનની ટીમ દ્વારા જમા લેવામાં આવી રહી છે અને ખૂબ જ ઇફેક્ટિવ રીતના કામગીરી થાય એનું અત્યારે ધ્યાન રાખવામાં આવી રહ્યું છે।